રાજુ કરપડા તો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે, પરંતુ એમના રાજીનામા બાદ ઘમાસાણો ઘણી બધી થઈ રહી છે. આપણે થોડી વાર પહેલા જોયું કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે એવી આગમવાણી કરી કે રાજુ કરપડાના જે હાલ થયા છે એ જ હાલ ઈશુદાન ગઢવીના થવાના છે અને ટૂંક સમયમાં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી જાડું મારીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના છે. અને આજે આમ આદમી પાર્ટી ટ્રેડ ડીલના મુદ્દાને લઈને ગાંધીનગરમાં એક એમણે કાર્યક્રમ કર્યો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને આ દરમિયાન પત્રકાર દ્વારા જ્યારે આ વિષયને લઈને ઈશુદાન ગઢવીને પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે આ સમગ્ર વિષયને લઈને એક પત્રકાર દ્વારા જ્યારે ઈશુદાન ગઢવીને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે શું પ્રતિક્રિયા આપી છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આજે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગરની અંદર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રેડ ડીલના મુદ્દાને લઈને એમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અને આ વિરોધ પ્રદર્શન દરમિયાન જ્યારે એક પત્રકાર દ્વારા ઈશુદાન ગઢવીને પ્રતાપ દુધાતે જે આગમવાણી કરી હતી એના વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે ઈશુદાન ગઢવીએ શું પ્રતિક્રિયા આપી સૌથી પહેલા તો તેમને સાંભળીએ. ગઢવીની હાલત થશે, ગોપાલ ઇટાલિયાની હાલત થશે અને આ લોકો બધા ભાજપમાં જતા રહે છે અને જે વિપક્ષનો અવાજ છે એ દબાવશે અને ભાજપની બી ટીમ છે આમ આદમી પાર્ટી, જેને લઈને વિધાનસભામાં પણ કોંગ્રેસને ચૂંટણી વખતે નુકસાન ગયું હતું. તમારું શું કહેવું છે? કોંગ્રેસ ઓલરેડી પતી ચૂકી છે. કોંગ્રેસના નેતાઓને પણ મારી વિનંતી છે કે વહેલા તકે નાવડી તમારી ડૂબી ગઈ છે, નાવડીમાંથી નીકળી જજો, નહીં તો પછી 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે. 2027માં આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી, ગરીબો, વંચિતોની, શોષિતોની પાર્ટી. અમે તો માત્ર ને માત્ર વ્યવસ્થામાં બેઠા છીએ. અમે કોઈ એમ નથી કહેતા કે અમે સર્વે સર્વા છે, અમે મુખ્યમંત્રીના દીકરા નથી. કોંગ્રેસમાં બધા બેઠા છે, મુખ્યમંત્રીના દીકરાઓ છે. જે કોંગ્રેસના મુખ્યમંત્રીના એના બાપોએ ખેડૂતો પર અત્યાચાર કરેલા છે. અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે લડીએ છીએ. અમારો ડિમોરલાઇઝ કોઈ ના કરે, ડિમોરલાઇઝ ના કરે અમને. અમે લડીએ છીએ અને મજબૂતાથી લડવાના છીએ. ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો માટે અવાજ ઉઠાવવાના છીએ. અને આમ આદમી પાર્ટીમાં જે લોકો છે એ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે સામાન્ય જ્ઞાતિમાંથી આવીએ છીએ, અમે સામાન્ય લોકોમાંથી, ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ. એટલે અમને આ લોકો બદનામ કરવાની કોશિશ કરે છે. અમે ખેડૂતોનો અવાજ બનીએ છીએ એટલે અમારા ઉપર ખોટા આક્ષેપો કરવાની કોશિશ કરે છે. આ બિલકુલ ચલાવી નહીં લેવામાં આવે. ગુજરાતની જનતા જોઈ રહી છે, ઈશ્વર પણ જોઈ રહ્યો છે અને નિર્ણય 2027માં નાગરી તાલુકા જિલ્લામાં કરી દેવામાં આવશે. પ્રતાપ દુધાતે કહ્યું હતું કે જેવા હાલ રાજુ કરપડાના થયા છે એ જ હાલ ઈશુદાન ગઢવીના થવાના છે. ઈશુદાન ગઢવીનો હવે ભોગ લેવાનો છે અને ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જાડું ફેરવીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના છે, એવું પ્રતાપ દુધાતે કહ્યું હતું. અને આ પ્રશ્ન જ્યારે આપણે જોયું કે પત્રકારે જ્યારે ઈશુદાન ગઢવીને પૂછ્યો ત્યારે ઈશુદાન ગઢવી આક્રમક થઈ ગયા અને પ્રતાપ દુધાતને ખૂબ આક્રમક વલણ સાથે ને આક્રમક શબ્દોમાં આ જવાબ આપ્યો છે. અને એમણે એ જ વાત કરી છે જે એક રાજનીતિક પક્ષના નેતા કરતા હોય કે અમારી પાર્ટી જે છે ગરીબો, વંચિતો, ખેડૂતો, શોષિતોની પાર્ટી છે ને 2027માં કોંગ્રેસ જે છે એને પહેલા પોતાનું જે ભવિષ્ય છે એના વિશે વિચારવાની જરૂર છે ને એના વિશે ચિંતા કરવાની જરૂર છે. અમારી ચિંતા કોંગ્રેસ કરવાની જરૂર નથી, એવું ક્યાંક ને ક્યાંક ઈશુદાન ગઢવીનું જે ભાવાર્થ હતો એ કદાચ હોઈ શકે છે. આજે રાજુ કરપડાના રાજીનામા બાદ જે ઘમાસાણો થઈ રહી છે ને અન્ય જે પક્ષો છે આમ આદમી પાર્ટી સિવાયના, એટલે કે કોંગ્રેસ અને ભાજપ આના જે ફાયદાઓ લઈ રહી છે એને લઈને એક બાદ એક આ પ્રકારના જે સમાચારો છે એ સામે આવી રહ્યા છે. આ જે સમાચારો સામે આવી રહ્યા છે ને આ જે પ્રતિક્રિયાઓ જે બંને નેતાઓ એકબીજાને આપી રહ્યા છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.